ઓકે વેલકમ. તો આપણે લાસ્ટમાં જે ફોર્મ્યુલા જોયા હતા બરોબર, sin પ્લસ sin, sin માઇનસ sin, cos પ્લસ cos, cos માઇનસ cos, sin પ્લસ sin to sin into cos, cos sin માઇનસ sin to cos into cos, sin, cos પ્લસ cos is to cos into cos, cos માઇનસ cos is minus to sin into sin, અને એના પછી એના વિરુદ્ધમાં. રેડી? તો એ જે ફોર્મ્યુલા જોઈતા એના ઉપરના આગળ દાખલા જોઈએ આપણે. તો પહેલો દાખલો છે cos a minus cos 3a upon sin a minus sin 3. તો ઉપર કયું સૂત્ર લાગુ પડશે? cos minus cos. રેડી? cos minus cos શું હતું? minus 2 sin શું હોય? તો જ્યારે 2 આવે ત્યારે બંનેનો સરવાળો ભાગ્યા 2 હોય. એટલે કે a plus 3a divided by 2 into cos minus 2 sin into sin. રેડી? કારણ કે શું છે? તો કે cos minus cos છે. તો minus 2 sin into sin બીજામાં શું થશે? બંનેની બાદબાકી divided by 2 છેદમાં ચાલો sin minus sin શું હતું? sin minus sin to cos into sin. So 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 into sin બંનેની બાદબાકી ભાગ્યા 2. રેડી? ટુ cos into sin. તો જુઓ જી sin બંને સરખા થઈ ગયા. a - 3a/2 a - 3a/2 બંને sin કેન્સલ, ઉપર નીચે 2 કેન્સલ, એક માઈનસ વધશે. sin a + 3a/2 કેટલા થાય? 4a/2 એટલે sin 2a. નીચે તો કે cos a + 3a/2 a + 3a 4a/2 means cos 2a. બંને એંગલ સરખા છે તો sin upon cos જવાબ શું આવશે? તો કે tan 2a. રેડી? ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ તો એક દાખલો છે cos 55 ડિગ્રી, cos 65 ડિગ્રી અને cos 175 ડિગ્રી. આનો સરવાળો મેળવવાનો છે. તો જુઓ જે આ શું થશે? cos + cos આ બેનું સૂત્ર લગાડી આને જે આપણે પહેલા રહેવા દઈએ. તો શું થાય? cos + cos 2 cos બંનેનો સરવાળો એટલે કે 55 + 65 / 2 into cos બંનેની બાદબાકી 55 - 65 divided by 2 plus 175 ને આપણે આમ લખી શકીએ cos 180 - 5 લખી શકાય કે નહીં? 175 એટલે 180 - 5. રેડી? ચાલો ઓકે. 2 cos કેટલા થશે? 65 + 55 120 ડિગ્રી કેટલા થાય? 120 ડિગ્રી divided by 2 એટલે આવશે 60 ડિગ્રી. રેડી? into cos આ કેટલા આવશે? 55 - 65 -10 ના છેદમાં 2 તો કે -5 પ્લસ cos 180 - 5 ચેન્જ નો ચેન્જ. 180 હોય એટલે નો ચેન્જ. 180 - 5 કયું ક્વાડ્રન્ટ? બીજું ક્વાડ્રન્ટ. બીજા ક્વાડ્રન્ટમાં cos કેવો હોય? ઋણ હોય એટલે કે cos 5 ડિગ્રી. રેડી? ચાલો 2 cos 60 ડિગ્રી is 1/2. રેડી? into cos - x cos હોય તો માઈનસ ખાઈ જાય. રેડી? તો શું આવશે? ફક્ત cos 5 ડિગ્રી minus cos 5 ડિગ્રી. તો જુઓ 2 અને 1/2 કેન્સલ તો cos 5 ડિગ્રી minus cos 5 ડિગ્રી આન્સર ઇઝ 0. રેડી? તો આનો જવાબ શું આવશે? 0 જવાબ આવશે. રેડી? તો બંને દાખલા એક પછી એક નોટ ડાઉન કરી લઈએ. Okay, next question. Sin 2a plus sin 4a plus sin 6a plus sin 8a upon cos 2a cos 4a cos 6a cos 8a का एडिशन है. रेडी? तो देखो मैं यहाँ पे फर्स्ट और लास्ट की पेयर बनाता हूँ. sin 2a plus sin 8a plus sin 4a plus sin 6a. सिमिलरली डिनोमिनेटर में भी वही करते हैं. क्या होगा? cos 2a cos 8a. तो जब भी ऐसे बहुत सारी टर्म दी हो ना तो फर्स्ट और लास्ट, सेकंड लास्ट और सेकंड और ऐसे सब पेयर बनाओ. रेडी? क्या दिया है? cos 4a plus cos 6a. इजी रहता है. वैसे भी सम तो होगा लेकिन थोड़ा टफ हो जाएगा. अब देखो यहाँ पे इन दोनों की पेयर का फॉर्मूला लगाएंगे sin प्लस sin. यहाँ पे sin प्लस sin, ये cos प्लस cos, ये cos प्लस cos. सो फॉर फॉर्मूलाज हम अटेम्प्ट करेंगे. तो पहलू આપણું જે ફોર્મ્યુલા શું થશે? sin પ્લસ sin 2 sin બેનો સરવાળો એટલે કે 2a plus 8a divided by 2 into cos બેનો બાદબાકી ભાગ્યા 2. રેડી? મતલબ 2a minus 8a divided by 2 plus sin plus sin શું થશે? અગેન 2 sin બેનો સરવાળો એટલે કે 4a plus 6a divided by 2 into cos બંનેની બાદબાકી એટલે કે 4a minus 6a by 2. ઓકે? ચાલો ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં cos plus cos સૂત્ર શું આવશે? તો cos બેનો સરવાળો 2a plus 8a divided by 2
into cos, to cos into cos, ready, cos plus cos, બેની બાદબાકી એટલે કે 2a minus 8a divided by 2 plus again cos plus cos to cos, બેનો સરવાળો ભાગ્યા 2 into cos, બેની બાદબાકી ભાગ્યા 2, રેડી। ચાલો નેક્સ્ટ, ટુ sin into cos આપણે કરી નાખ્યું, રેડી। હવે અંદરનું આપણે સાદું રૂપ આપીએ એટલે કે જો પહેલા તો 2 2 કોમન નીકળી, નીચે પણ 2 2 કોમન નીકળીને કેન્સલ થઈ ગયા, તો બધા 2 ને કોમન કાઢી કેન્સલ કરી દઈએ, બરાબર। કોમન નીકળીને કેન્સલ થાય છે, એમણે આની સાથે આ 2 કેન્સલ, આની સાથે આ 2 કેન્સલ, એવું જ નથી થતું, એટલે ખાસ સમજજો। ચલો આ કેટલા થશે, 8 ને 10 ભાગ્યા 2 એટલે કે sin 5a into cos minus 6a, ready, minus 6/2 minus 3a plus sin કેટલા થશે 5a into cos કેટલા થશે minus 2a/2 means minus a, છેદમાં અહીંયા કેટલા થશે તો કે cos 5a into cos કેટલા minus 3a plus cos 5a into cos minus a, ઉપરની બાજુ જોઈએ હું કોમન નીકળે છે sin 5a કોમન નીકળે છે, રેડી। તો અંદરની બાજુએ વચ્ચે cos minus 3a, તો cos minus 3a તો cos 3a થઈ ગઈ, બરાબર, કારણ કે માઇનસ cos છે એ ખાઈએ। સિમિલરલી cos minus a is cos a, છેદમાં cos 5a કોમન, રેડી। નેક્સ્ટ અંદરની બાજુ શું વધશે cos minus 3a એટલે શું થઈ જાય છે cos 3a અને cos minus a એટલે cos a, તો એકબીજા સાથે કેન્સલ, વધ્યું sin ના છેદમાં cos, ફાઇનલ આન્સર ઇઝ tan 5a, ઓકે। તો આવી રીતના આપણે સૂત્રની મદદથી આખું સાદું રૂપ આપી શકીએ, નોટ ડાઉન કરી લઈએ। ओके, नेक्स्ट सिमिलर क्वेश्चन, sin a minus sin 5a plus sin 9a minus sin 13a, અહીંયા શું છે cos a minus cos 5a minus cos 9a plus cos 13a, તો આને આપણે સોલ્વ કરવાનું છે। આની આને પેર બનાવશું એટલે કે sin a minus sin 13a માઇન અને આપણે પહેલા લખી નાખીએ હોય તો sin 9a minus sin 5a upon, ચાલો પહેલી અને છેલ્લાની પેર એટલે કે cos a plus cos 13a, આ બેમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો અંદરની બાજુ શું થશે તો કે cos 5a plus cos 9a, ચાલો પેર બની ગઈ। હવે ફોર્મ્યુલાસ મૂકીએ, પહેલું સૂત્ર શું આવશે sin minus sin શું આવશે 2 cos, બેનો સરવાળો ભાગ્યા 2, રેડી, ઇન્ટુ sin, બેની બાદબાકી ભાગ્યા 2 plus sin minus sin again, so 2 cos into sin, 2 cos શું આવશે 9a plus 5a divided by 2 into sin 9a minus 5a divided by 2, okay, upon क्या होगा cos plus cos, to cos a plus 13a divided by 2, ready, यहाँ पे 13 है, into cos plus cos to cos into cos means cos a minus 13a divided by 2, sorry बीच में माइनस है, cos plus cos again, so to cos into cos, to cos 5a plus 9a divided by 2 into cos 5a minus 9a divided by 2, अरे सारे फॉर्मूला આપણે રાખી દીધું છે, ઓકે। નેક્સ્ટ 2 2 2 again cancel, કોમન શું આવશે cos a plus 13a/2 કેટલા થઈ જશે cos 14 means 7a into sin a minus 13a minus 12a, तो minus 12a/2 minus 6a plus cos अगला થશે 9a વત્તા 5a 14a ભાગ્યા 2, तो अगेन 7a into sin કેટલા થશે 4a/2 means 2a upon શું થશે અહીંયા cos 7a into cos minus 6a minus શું થશે cos 7a into cos કેટલા થશે 5a minus 9a minus 4a/2 minus 2a, રેડી।
ચાલો બધામાંથી કોમન શું નીકળશે ઉપરથી cos 7a અંદરની બાજુએ જે વધશે એ શું વધશે તો કે -sin 6a કારણ કે sin -x is -sin x રેડી તો sin -6a એટલે શું થાય -12 આવી જાય -sin 6a ચાલો પ્લસ sin 2a રેડી cos 7a તો કોમન આવી ગયું છે છેદમાં અગેન ત્યાંથી પણ cos 7a કોમન તો અંદરની બાજુએ શું વધશે તો કે cos -6a એટલે cos 6a ઓકે અને માઈનસ આ તો કોમન આવી ગયું એટલે cos -2a એટલે cos 2a થઈ જશે ચલો આ બે કેન્સલ થઈ જશે આને થોડુંક સારી રીતે લખવું હોય તો આમ લખી શકીએ sin 2a sin 6a અપોન અને એમ રાખીએ cos 6a cos 2a ચાલો અહીંયા ફોર્મ્યુલા શું લાગશે sin sin શું થાય તો cos sin મતલબ 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 ડાયરેક્ટ કરીએ 2a 6a કેટલા થાય 8a by 2 કેટલા થશે 4a sin બેની બાદબાકી એટલે કે 2a 6a -4a by 2 એટલે કે -2a ના છેદમાં cos cos શું થશે -2 sin into sin so -2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 6a 8a ભાગ્યા 2 એટલે 4a into sin બેની બાદબાકી એટલે 6a 2a 4a ભાગ્યા 2 એટલે કે 2a ઓકે ચાલો તો હવે શું થશે નેક્સ્ટ જુઓ જે 2 2 કેન્સલ રેડી cos 4a ના છેદમાં sin 4a શું થઈ જાય cot 4a આગળ માઈનસ છે sin 2a તો સોરી sin -2a તો -12 આવી જાય તો માઈનસ શું થઈ જશે પ્લસ a sin 2a ના છેદમાં sin 2a તો છે જ મતલબ એ પણ કેન્સલ થઈ જશે તો જવાબ આવશે cot 4a રેડી તો જો સૂત્ર આવડતા હોય તો ગમે એટલું લાંબુ આપને આપેલું હોય તો આપણે સોલ્વ કરી શકીએ ઓકે નોટ ડાઉન કરી લઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રૂવ ધેટ આપણે સાબિત કરવાનું છે કે આના બરાબર આ તો આપણે સાબિત કરવાનું એટલે હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે sin x sin 3x sin 5x sin 7x એનો સરવાળો કઈ રીતે સ્ટાર્ટ કરશું આ બધાને ખબર છે કઈ રીતે તો કે પહેલું અને છેલ્લું લઈને એટલે કે sin x sin 7x sin 3x sin 5x ઓકે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું ચલો sin sin to sin into cos એટલે કે x 7x by 2 into cos x 7x by 2 plus sin into sin again to sin into cos 2 sin 3x 5x upon 2 into cos to sin into cos 3x 5x upon 2 ready ચાલો તો 2 આગળ થશે આપણે sin કેટલા થાય 7x ને x 8x ના છેદમાં 2 એટલે કે 4x cos આગળ થાય -6x by 2 એટલે કે -3x plus 2 sin આગળ થશે 8x ભાગ્યા 2 એટલે કે 4x અને cos -4x by 2 એટલે કે -2x ઓકે ચાલો બંનેમાંથી કોમન શું નીકળે તો કે 2 sin 4x અંદરની બાજુએ વધશે cos 3x માઈનસ તો cos ખાઈ જાય પ્લસ cos 2x કારણ કે cos કેવું વિધેય છે તો કે યુગ્મ વિધેય છે તો અગેન અંદર cos plus cos આવ્યું શું થશે તો cos into cos એટલે કે 2 cos 3x plus 2x by 2 into cos શું આવશે 3x minus 5x by 2 અહીંયા આવશે x અહીંયા આવશે x અહીંયા આવશે x into cos 3x minus x by 2 ઓકે ચાલો 2 * 2 4 થઈ જશે sin 4x into cos આગળ થશે 3x plus x by 2 2x into cos 3x minus x 2x by 2 is cos x ના શું છે તો રાઈટ હેન્ડ સાઈડ રેડી તો સાબિત થાય છે ને દાખલો આપણે નોટ ડાઉન કરી લઈએ અને જાતે ગણવાની ટ્રાય કરજો બધા જેટલા પણ આપણે ત્રિકોણમિતિના અત્યારે દાખલા ગણીએ છીએ ક્વેશ્ચન આમાંથી લખી લેવો જોઈને પછી જાતે ગણવો અને જવાબ સરખાઈ લેવો ના નથી આવતો જવાબ તો આમાં જોવો બાકી આ દાખલામાં કંઈ છે નહીં ખાલી ફોર્મ્યુલા જ યુઝ કરવાના છે ઓકે તો જેમ બને એમ જાતે ટ્રાય કરશું
ઓકે નેક્સ્ટ આ દાખલો નથી એક પ્રકારનું પરિણામ છે જે આપણે યાદ રાખવાનું છે ને હવે જો ઉલટું કરવાનો ટાઈમ આવી ગયો છે એટલે કે અત્યાર સુધી આપણે સરવાળામાંથી ગુણાકારમાં ફેરવતા cos પ્લસ cos હોય તો 2 cos into cos હવે આપણે ઉલટું કરશું કે ગુણાકારમાં હોય તો આપણે સરવાળામાં ફેરવશું બરાબર તો ફોર્મ્યુલા આવી રીતના હોય to sin into sin to sin into cos to cos into sin to cos into cos રેડી આ બધા ફોર્મ્યુલા હોય તો આગળ 2 જોઈએ તો 2 જોઈએ તો આગળ 1/2 કરવું પડે બરાબર આ cos એને હું એઝ ઇટ ઇઝ રાખું છું અંદર આપણે પેર બનાવી છે 2 cos 60 - a into cos 60 plus a તો 1/2 cos a to cos into cos નો ફોર્મ્યુલા શું છે to cos into cos cos plus cos cos બંનેનો સરવાળો એટલે કે 60 - a plus 60 plus a plus cos બંનેની બાદબાકી એટલે કે 60 - a માંથી આ બાદ કરો એટલે કે બંને બાદ થાય રેડી આવી રીતના આવશે આગળ જઈએ 1/2 cos a ચાલો cos આ શું થશે તો કે a કેન્સલ થશે એટલે કે 120 ડિગ્રી કેટલું થાય 120 ડિગ્રી પ્લસ cos ચાલો આ કેટલું થશે a સોરી 60 60 કેન્સલ થશે એટલે કે -2 ઓકે ચાલો નેક્સ્ટ 1/2 cos a cos 120 ડિગ્રીની કિંમત કેટલી થાય તો કે cos આપણે નથી ખબર તો શું કરશું આને 90 + 30 લખી શકીએ પ્લસ cos 2a ઓકે ચલો આગળ વધીએ તો કે 1/2 cos a ગુણી નાખીએ હવે તો cos 90 + θ 90 + θ એટલે ચેન્જ થશે એટલે કે sin 30 અને 90 + θ એટલે કે બીજું ચરણ બીજા ચરણમાં કેવું હોય તો કે ઋણ બરાબર પ્લસ 1/2 cos a cos 2a ઓકે ચાલો તો sin 30 ની વેલ્યુ આપને ખબર છે કેટલી થાય તો કે 1/2 થાય કેટલી થાય 1/2 તો ટોટલ થઈ જશે -1/4 cos a પ્લસ જો અહીં આગળ મારે 2 cos into cos નું સૂત્ર લગાવવું છે તો 1/2 વડે ગુણવા પડે એટલે કે 1/4 2 cos into cos શું થશે અથવા તો એકવાર લખી નાખીએ એટલે તમને ખ્યાલ આવે cos a into cos 2a ચાલો -1/4 એમણામ cos a એમણામ પ્લસ 1/4 એમણામ તો cos into cos cos plus cos એટલે કે cos પેલા બંને એંગલનો સરવાળો 3a પ્લસ cos બંને એંગલની બાદબાકી a - 2a માઈનસ a રેડી ચાલો -1/4 cos a 1/4 બંનેને લગાડી દઈએ એટલે કે 1/4 cos 3a પ્લસ 1/4 cos a માઈનસ a તો a થઈ જશે તો -1/4 cos a પ્લસ 1/4 cos a જવાબ શું આવશે 1/4 cos 3 તો જો આ અગત્યનું શેના માટે છે તો કે આવું આપ્યું હોય જો cos કોઈ ખૂણો into cos 60 - a ખૂણો cos 60 plus e ખૂણો જો આવી રીતના ત્રણ ગુણાકારમાં આપ્યો હોય તો ડાયરેક્ટ જવાબ થાય 1/4 cos 3a જેમ કે અહીં આપેલું છે cos 5 ડિગ્રી cos 60 - 5 આમ લખાય cos 5 ડિગ્રી cos 60 - 5 ડિગ્રી and cos 60 plus 5 ડિગ્રી રેડી તો આ શું થાય ડાયરેક્ટ જવાબ 1/4 cos 3 into 5 ડિગ્રી મતલબ કે 1/4 cos 15 ડિગ્રી cos 15 ડિગ્રીની કિંમત આપને ખબર છે √3 + 1/2 √2 એટલે કે √3 + 1 4 આરે 2 √2 ગુણી નાખો એટલે 8 √2 તો આ જવાબ આવી ગયો અને આ વસ્તુનો ઉપયોગ અવારનવાર હજી સુધીમાં JEE માં થયેલો છે રેડી કે આવું આપેલું હોય ઘણીવાર આવું આવતું હોય તો એની બદલે ડાયરેક્ટ તમારે આ મૂકવાનું થાય ના ખબર હોય તો આખી પ્રોસિજર કરવી પડે ને તો પેપરનો ટાઈમ પૂરો થઈ જાય ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન એવો જ છે તો જો અહીંયા ચાર ટર્મ આપી છે પણ એમાં એક ટર્મ તો આપને ખબર છે cos 30 ડિગ્રી કેટલું થાય તો કે √3/2 બરાબર પછી શું છે તો કે cos a એટલે કે cos 10 ડિગ્રી into cos 60 - 10 and cos 60 plus 10 તો cos a cos 60 - a and cos 60 plus a જવાબ શું થશે તો કે √3/2 1/4 cos 3a એટલે કે જે એંગલ છે એનું 3 ગણું 30 ડિગ્રી તો cos 30 ડિગ્રી કેટલું થાય તો કે √3/2 તો √3/2 into 1/4 into √3/2 તો √3 ગુણ્યા √3 3 4 દુ 8 દુ 16 3 ના છેદમાં 16 એ આપણો જવાબ ઓકે
તો આવી રીતના આપણો આખો ઉપયોગ છે કઈ જોઈ ને સમજીને લખી લઈએ. ઓકે, ઓકે નેક્સ્ટ સિમિલર આપણે સાઈન માં જોઈએ કે સાઈન એ સાઈન π/3 60 માઈનસ એ અને સાઈન 60 પ્લસ એ π/3 પ્લસ એ. રેડી? આપણે 60 એટલે π/3 લખેલું છે. તો શું કરશું અગેન આપણે 2 sin * sin નું ફોર્મ્યુલા કાઢશું, આગળ 1/2 કરી નાખશું. 2 sin a 2 sin * sin ફોર્મ્યુલા શું લાગશે? માઈનસ cos પ્લસ cos. રેડી? માઈનસ cos બંનેનો સરવાળો એટલે કે π/3 માઈનસ a પ્લસ π/3 પ્લસ a પ્લસ cos બેની બાદબાકી એટલે કે π/3 માઈનસ a માઈનસ π/3 માઈનસ a. ઓકે, આમાંથી આને બાદ કરો એટલે બે નેગેટિવ થઈ જાય. ઓકે, ચાલો આગળ 1/2 cos a as it is 1/2 sin a as it is. ચાલો હવે શું આવશે તો કે માઈનસ cos આ થઈ જશે 2π/3. શું થઈ જશે? 2π/3 પ્લસ cos આ થશે માઈનસ 2a. ચાલો અલગ અલગ ગુણાકાર કરી નાખીએ. 1/2 sin a માઈનસ લાગુ પડશે અને બરાબર આગળ આપણે માઈનસ કરી નાખીએ અને આપણે cos 2π/3 ને pi - π/3 લખી શકીએ. યસ, લખી શકીએ. ઓકે, ચાલો પ્લસ અહીંયા ગુણાશે એટલે કે 1/2 sin a into cos 2a cos - 2a એટલે cos 2a થઈ જશે. ચાલો માઈનસ 1/2 sin a cos pi minus theta નો ચેન્જ મતલબ cos pi/3 અને ચરણ કયું થાય? pi માઈનસ બીજું ચરણ, બીજા ચરણમાં cos કેવો? ઋણ, એટલે કેવું આવશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. ઓકે, પ્લસ જો અહીંયા 2 sin into cos નું ફોર્મ્યુલા લગાડી શકીએ. sin plus sin 2 sin into cos એટલે sin plus sin. તો આગળ 2 જોઈએ એટલે કે 1/4 કરી દઈએ અને 2 sin into cos એટલે sin plus sin. તો sin બંનેનો સરવાળો એટલે કે 3a પ્લસ sin બેની બાદબાકી એટલે કે માઈનસ a. ઓકે, ચાલો તો cos pi/3 ની કિંમત 1/2 થાય તો 1/2 into 1/2 1/4 sin a પ્લસ 1/4 અંદર ગુણી નાખીએ 1/4 sin 3a. આ sin માઈનસ a એટલે માઈનસ sin a થાય તો માઈનસ 1/4 sin a. તો જે પ્લસ 1/4 sin a માઈનસ 1/4 sin a કેન્સલ, જવાબ શું આવશે? 1/4 sin 3a. તો આના જેવું જ છે. આમાં 1/4 cos 3a જવાબ આપતું હતું. જો cos 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 હોય તો અહીંયા sin 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 છે તો જવાબ આવશે 1/4 sin 3a. ઓકે, તો આના ઉપરનો દાખલો પણ જોઈ લઈએ કે sin 20 sin 40 તો sin 20 અને sin 60 - 20 લખી શકાય. યસ. sin 60 + 20 લખી શકાય. યસ, લખી શકાય. રેડી? ચાલો તો જુઓ जी sin a sin 60 - a sin 60 + a તો શું થશે તો કે 1/4 sin આનું 3 ગણું એટલે કે 60 ડિગ્રી. sin 60 ડિગ્રી is √3/2 મતલબ √3/8. રેડી? તો આવી રીતે ડાયરેક્ટ જવાબ આપી શકાય. આ સિમિલર cos જેવો દાખલો sin 30 ની વેલ્યુ આપને ખબર છે કેટલી થઈ જાય? 1/2. આ sin 10 એમણમ. sin 15 આપણે શું લખીએ? sin 60 - 10. sin 70 ને sin 60 + 10. રેડી? તો આ જવાબ શું આવશે તો કે 1/2 1/4 sin આનું 3 ગણું એટલે કે 30 ડિગ્રી. તો sin 30 ડિગ્રી એટલે 1/8 થઈ જાય b નો ગુણાકાર અને sin 30 ડિગ્રી એટલે કે 1/2 અને લાસ્ટ આન્સર આવશે 1/16. બરાબર? તો આ પ્રકારના સૂત્ર ખાસ અગત્યના છે ZEE માટે પણ. આનો ઉપયોગ ઘણીવાર અવારનવાર થાય છે. ઓકે, તો બંને વસ્તુ યાદ રાખવાની છે. નોટ ડાઉન કરી લઈએ. ઓકે, તો આ પ્રમાણે આપણે બે સૂત્ર જોયા કે sin a sin 60 - a sin 60 + a એટલે 1/4 sin 3a. સિમિલરલી cos a cos 60 - a cos 60 + a બરાબર 1/4 cos 3a. આના ઉપરથી એક ત્રીજું સૂત્ર બનાવીએ. આ બંનેનો ભાગાકાર કરો એટલે કે sin a sin 60 - a sin 60 + a ભાગાકારમાં શું આવશે? cos a cos 60 - a અને cos 60 + a બરાબર 1/4 sin 3a ના છેદમાં 1/4 cos 3. તો જુઓ sin a ના છેદમાં cos a શું થશે? tan. sin ના છેદમાં cos tan 60 - a
sin ભાગ્યા cos tan 60 પ્લસ a બરાબર 1/4 કેન્સલ શું આવશે tan 3 બરાબર. તો આ ત્રીજા નંબરનું સૂત્ર tan a * tan 60 - a * tan 60 plus a બરાબર tan 3 અહીંયા 1/4 આગળ નહીં આવે એટલે ખાસ કન્ફ્યુઝ ના થતા. sin અને cos માં 1/4 આવશે, tan માં 1/4 આવશે નહીં. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લેવો હોય આપણે તો એવું લઈ શકીએ કે tan 10 ડિગ્રી * tan 50 ડિગ્રી * tan 70 ડિગ્રી. આનો જવાબ શું થશે તો કે tan 30 ડિગ્રી એટલે કે 1/√3. ઓકે, તો બસ આ સૂત્ર ખાસ કરવાના છે. ત્રણે યાદ રાખજો કે આમાં 1/4 sin 3 આવશે, 1/4 cos 3 આવશે, આમાં 1/4 આવશે નહીં. ઓકે, નોટ ડાઉન કરી લઈએ.